વડોદરા જિલ્લાના ડભોઈ શહેરમાં વરસાદ રોકાય અને 24 કલાક થવા છતાં પાણી ઉતર્યા ન હોવાને લઈને ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ડભોઈ નગરપાલિકા વિસ્તાર, ભાતુજી નગર, રાણાવાસ નીચેનો વિસ્તાર, ઘાઈ અને પશુ દવાખાના વિસ્તાર જેવા વિસ્તારોમાં હજુ પણ પાણી ગોઠણ સમા છે. વહેલી સવારે ઉઠીને બાળકોને સ્કૂલ જવું હોય, દૂધ લાવવા જરૂર ચીજ વસ્તુ લેવા જવા માટે જવું શકાતું નથી. ડભોઈ નગરપાલિકા દ્વારા પાણીનો કોઈ નિકાલ ન થતો હોય અને જેના કારણે આ વિસ્તારમાં હજુ પણ આ વિસ્તાર પાણીમાં જ હોય, એટલે કે ડભોઈ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં વિસ્તારના લોકોની સમસ્યાનો નિકાલ આવતો નથી. દર ચોમાસે આ જ પરિસ્થિતિ થઈ જાય છે. દર ચોમાસામાં આવી પરિસ્થિતિ થઈ જાય છે અને નગરપાલિકાના વહીવટી તંત્ર કાયમી નિકાલ લાવે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.